ઓકે, બીજું નાપાસ થઈએ. હવે માની લો કે કોઈ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે, એને 6 મહિના 12 મહિના કે 2 વર્ષ દિલથી મહેનત કરી એમ 6 કલાક 8 કલાક 10 કલાક, અને માની લો કે નાપાસ થયો તો દુઃખ થાય. દુનિયાનું કોઈ પણ માણસ હોય દુઃખ થાય, સહજ છે ભાઈ, કે મહેનત કરી હતી. પણ હું એવું કહું છું કે આપણે નાપાસ થયા તો દુઃખ તો થાય, પણ સામે આપણે એનું પૃથ્થકરણ એનાલિસિસ પણ થાય ને, કે નાપાસ કેમ થયો. જો આપણને દુઃખ થાય તો સામે આપણને એનું ખબર પડવી જોઈએ ને કે દુઃખનું કારણ શું. તો કે આ પરીક્ષામાં મેરિટ માની લો કે 105 અટકું અને મારે થયા 103. 105 મેરિટ અટકું, મારે થયા 103. તો આ બે ક્યાં ખોટ્યા? તો કે 2 પ્રશ્નો મને આવડતા હતા પણ ભૂલથી ખોટા પડ્યા. તો આપણે નાપાસ થયા એનું દુઃખ છે, પણ આપણને આ ભૂલે ખબર પડી ને. હવે 2 વસ્તુ છે, શું આ ભૂલ સુધરે એવી છે? જો હોય તો ભવિષ્યમાં આગળ તૈયારી કરવી. જો એમ થાય કે ના આ તો મરી જવું તો સુધરે એવી નથી, તો હવે દર વખતે તારે આનું આ જ કરવાનું છે, તૈયારી મૂકી દેવાય. આમાં પાસ ન થયા તો આગળ નહીં થાવ, આવી નવી ભૂલ કરશો તો. સીધી વસ્તુ.